ह्यः अयं योगः त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्य अहं न पश्यामि चंचलचलत्वात् स्थितिं स्थिरां। जो कृष्ण માટે કેવો સરસ શબ્દ વાપર્યો છે, હે મધુસૂદન. મધુસૂદન એટલે જેનું મોઢું આપણને જોવું ગમે છે એવા. જે આ યોગ આપે, યોગ એટલે મનને એકાગ્ર કરે, એ જ્યારે મનને એકાગ્ર કરો ત્યારે તમારો ભાવ પણ સમ થઈ જાય. પેલો ગમતો નથી ને પેલી ગમે છે એ બધું ના થાય, કારણ કે મન એકાગ્ર છે, તમે તમારા કામમાં જ છો, સંભાવ આવી જાય. અને મન ચંચળ છે એટલે એ નિત્ય બાબતોને જ જુએ છે. નિત્ય એટલે મન કેવું છે તો એને પહેલાં તો તમારે સમજવું પડે, પછી યોગ એટલે એકાગ્ર બનવું પડે. એકાગ્ર બનો એટલે સમતાનો ભાવ આવી જાય કે મારે શું કરવું છે ખબર પડી જાય. સમતાનો ભાવ આવી જાય એટલે નિત્ય સ્થિતિ. નિત્ય સ્થિતિ એટલે શું કે જે વર્તમાન પરિસ્થિતિમાં શું કરવાનું છે સમજી જાય અને વર્તમાનને અનુસરીને કામ કરે. સૌથી પહેલાં મનને જોવું પડે, મનને જ યોગમાં એટલે એકાગ્ર કરવું પડે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ત્યાર પછી 34મો શ્લોક જોઈએ. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્ય અહમ નિગ્રહમ વાયો ઇવ દુષ્કરમ. શું કહે છે કૃષ્ણ? અહીંયા હવે અર્જુન પૂછે છે કે મન તો ચંચળ છે, પ્રમથ એટલે આળસવાળું છે, પરાણે એને કામમાં લેવું પડે છે. દ્રઢ છે, તમે કામમાં લેશો એટલે દ્રઢ થઈ જશે કે ના મારે વાંચવું છે તો વાંચવા જ બેસી જશો. દ્રઢ છે, બળવાન પણ છે. બળવાન કેમ કે તમે જે કામ કરો છો એ તમારું કામ પૂરું થયું એટલે તમને પોતાને ખબર પડી ગઈ કે મેં તો કામ કરી દીધું, એટલે અંદરથી તમે બળવાન થશો. પણ એને વશ કરવું કેવું છે તો જેવી રીતે વાયુ પવનને રોકી શકાતો નથી, પવનને રોકી શકાતો નથી એવી રીતે એને રોકવું મુશ્કેલ છે. હવે અહીંયા નિગ્રહ શબ્દ વાપર્યો છે. નિગ્રહ એટલે શું? તો પરાણે રોકવું. પરાણે એટલે શું? તો એમ કે વાયુ છે, વાયુને આપણે પકડી શકીએ ના, પણ બહુ પવન આવતો હોય તો આપણે બચાવની પરિસ્થિતિમાં ઊભા રહી શકીએ, એ પરાણે રોકાયા. એવી રીતે મન કેવું છે તો એ ચંચળ તો છે પણ આપણે એને સમજાવી શકીએ છીએ કે આમ કરવાનું છે, આમ નથી કરવાનું, અને એ કરીશું તો એ રોકી શકાય છે, નિગ્રહ કરી શકાય છે. એ કામ કોનું છે? આપણું પોતાનું. અને એ કરશો તો તમારું પોતાનું કાર્ય સિદ્ધ થઈ જતું જોવા મળે છે. ત્યાર પછી 35મો અસંશયમ મહાબાહો મનઃ દુનિગૃહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. આ છેલ્લી લીટી છે ને પૂર્વાપર સંદર્ભમાં પૂછાય. શું કહે છે? મહાબાહો અર્જુન માટે શબ્દ વાપર્યો છે. મહાબાહો મેં તમને વાત કરી હતી, બાહુબળ માટે 3 જણા વખણાયા, ભીમ, અર્જુન અને બલરામ. એની ભુજાઓ વખણાઈ બાહુબળ માટે. અને મન કેવું છે તો એમ કે ચંચળ છે, બધા જ જાણે છે. મુશ્કેલીમાંથી વશ કરીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ. પણ હે કુંતી પુત્ર, મનને ક્યારે તમે કાબૂમાં લઈ શકો? તો અભ્યાસ અને વૈરાગ્ય આ આપણે સમજવા જેવું છે. અભ્યાસ એટલે વારંવાર મનને કયા કરો કે મારે વાંચવા બેસવાનું છે, મારે સવાલ પૂરો કરવાનો છે, મારે આ કરવાનું છે, એ અભ્યાસ કહેવાય. વારંવાર કરો ને એને અભ્યાસ કહેવાય. અને વૈરાગ્ય, કોઈ બોલાવે તોય જવું નથી, મારે મારું કામ જ કરવું છે. કોઈ ડિસ્ટર્બ કરે તોય મારે કંઈ ઊભું નથી થવું, મારે લખવું જ છે. આ વૈરાગ્ય કહેવાય. અભ્યાસ અને વૈરાગ્ય રાખશો તો મન ચોક્કસ વશમાં આવે છે. અને તમારું જ્યારે મન વશમાં આવી જાય છે ત્યારે તમારું કામ ઉચ્ચ કક્ષાનું બની જાય છે. હા ને?